આપનું નામ શું છે? મારું નામ વિકમા જયરાજભાઈ દેવાભાઈ, મારું ગામ રૂપાવડી, તાલુકો વિસાવદર, જુનાગઢ. આપ અત્યારે કઈ સીટમાંથી ચૂંટણી લડી રહ્યા છો? હું અત્યારે કાલસારી 12 જિલ્લા પંચાયતમાંથી મેં ઉમેદવારી કરેલી છે. હું હાલ એનો કેન્ડિડેટ છું. તો તમે તો ગઈ તાલુકા પંચાયતની ટર્મમાં ભાજપના સિટિંગ મેમ્બર હતા, તાલુકા પંચાયતના સભ્ય હતા. તો તમારે અત્યારે જિલ્લા પંચાયતમાં અપક્ષ ઉમેદવારી શા માટે કરવી પડી? એનું કારણ એવું હતું કે ઓબીસી જ્ઞાતિ જે આવે છે એ 142 જ્ઞાતિ ઓબીસી હારે જોડાયેલી છે અને માની સુપ્રીમ કોર્ટના જજમેન્ટથી 27% અનામત જે લાગુ પડી એ 142 જ્ઞાતિ એનો લાભ લઈ રહી છે. આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બધે લડી રહ્યા છે, બધે કેન્ડિડેટો. હવે મારો મતલબ કહેવાનું એવું છે કે વિસાવદરની અંદર ઓબીસીના આગેવાન આહિર સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, બાવાજી સમાજ હોય, કોળી સમાજ હોય, ઘણી બધી ઘણી મોટી કાસ્ટ એવી છે કે એ ઓબીસીમાં એમનો સમાવેશ થાય છે 27%. તો ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે કે અમારી વિસાવદરમાં કાલસારી જિલ્લા પંચાયતમાં ઓબીસી અન્યાય થયો છે અને 2-3 લોકો નક્કી કરી અને જે કોઈ પાર્ટી હારે જોડાયેલા નથી, કોઈ જગ્યાએ મિટિંગમાં દેખાયેલા નથી, પાર્ટીનું કંઈ એટલું બધું કામ કરેલું નથી. માર્કેટિંગ યાર્ડમાં બીજેપીની જ્યારે યાર્ડની ચૂંટણી હોય ચેરમેનની, ત્યારે એ બીજેપીની સામે વાળા જ છે. આ લોકો એની સામે જ કામ કરેલું છે, બળવો કરેલો છે. તો આજે પાર્ટી એને ટિકિટ આપી દે છે, પાયાના પથ્થરો છે, બુંગણ હકેલા છે, પાર્ટી હાટું રાત દિવસ કામ કર્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં જોઈ લો, અમારા જવાબદારીમાં 22 ગામ હતા, 22 ગામમાં લીડ, રૂપાવટીમાં લીડ, મોવડીમાં લીડ, ચાંદેસરમાં લીડ, બદકમાં લીડ, ચાવણમાં લીડ. તો આજે પાર્ટીને ના દેખાણું, અમારું કામગીરી ના દેખાણી. આ ભાઈ માર્કેટિંગ યાર્ડમાં બેઠા કૂપનના ઘઉં ખાઈ ગઈ અને પાર્ટીને દેખાયું. એવા લોકોને ટિકિટ આપી છે. પાર્ટી 28 તારીખે આપણે ફિર મળીશું ફરી. તો અત્યારે જે ઓબીસીના જ ઉમેદવાર છે કાલસારી સીટમાંથી, 3 ઓબીસીના ઉમેદવાર છે, તો ટિકિટ તો ઓબીસીને જ ભાજપે આપી છે. તો ઓબીસીને આપી 100%, પણ તમે જોઈ લો એ સીટની અંદર એનું વોટિંગ કેટલું, એમને કામગીરી શું. કોઈ કંઈક ગામમાં કહ્યું ભાઈ આમને 5 જણા કામ કરેલું, એવું કંઈક હોવું જોઈએ ને. ઘણા મોટું કેમ્પ કોઈ સંસ્થાને જોડાયેલા નથી, કંઈ એમને કોઈ જ્ઞાન નથી ચૂંટણી લડવાનું. એવા પાર્ટીને જોડાયેલી એવાની ટિકિટ આપી દે તો આજે નાના સ્વાભાવિક છે, કાર્યકરો નારાજ થવાના છે. તો હવે લોકોનો શું પ્રતિસાદ છે? તમે ચૂંટણી લડો છો અપક્ષ, તો લોકોનું કેવું એવું છે કે લડો, હમ તો મેરે સાથ હે. આ 142 જ્ઞાતિની લડાઈ છે, ઓબીસીનો હક છીનવાઈ ગયો છે. તમે લડો, કાંઈકનું કંઈક રિઝલ્ટ આવશે. 28 તારીખે આપણે સમય બતાવશે, વોટરો બતાવશે.